બનાસકાંઠાની 6 નગરપાલિકા પર કરોડો રૂપિયાનું વીજ બિલ બાકી છે। વીજ કંપની આ મામલે કડકાઈને બદલે નરમ વલણ અપનાવી રહી છે। સવાલ એ થાય કે શું નિયમો ફક્ત સામાન્ય જનતા માટે જ છે? સરકારી તંત્ર સામાન્ય લોકો પાસેથી કરોડો રૂપિયા ટેક્સ પેટે ઉઘરાવે છે, તો આ રૂપિયા જાય છે ક્યાં? શું નગરપાલિકાઓ પાસે બિલ ભરવાના રૂપિયા પણ નથી? સામાન્ય નાગરિક જો વીજળીનું બિલ ભરવામાં એકાદ દિવસ મોડું કરે તો તરત જ તેને ઘરનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવે છે। પરંતુ જ્યારે વાત સરકારી તંત્રની આવે છે ત્યારે નિયમો અને કાયદાઓ જાણે ઘૂંટણીએ પડી જાય છે। બનાસકાંઠા જિલ્લાના 6 નગરપાલિકાનું કેટલું બિલ બાકી છે તેના પર નજર કરીએ। નગરપાલિકાઓનું બેદરકાર વહીવટ। 6 નગરપાલિકાએ નથી ભર્યું વીજ બિલ। 20.99 કરોડનું વીજ બિલ બાકી। ઉત્તર ગુજરાત વીજ કંપનીના ચોપડે બનાસકાંઠા નગરપાલિકાઓનું કરોડો રૂપિયાનું દેવાદર છે। આશ્ચર્યની વાત તો એ છે કે સૌથી વધુ ડીસા નગરપાલિકાનું ₹11.92 કરોડ રૂપિયા વીજ બિલ બાકી છે। આ આંકડા સામે આવતા જ લોકો સવાલ કરી રહ્યા છે કે શું વીજ કંપની ખાનગી ગ્રાહકો અને કડક અને સરકારી સંસ્થાઓ પ્રત્યે નમ્ર વલણ અપનાવે છે? ડીસા નગરપાલિકાનું 11.92 કરોડ વીજ બિલ બાકી છે। થરા નગરપાલિકાનું 3.23 કરોડ બાકી છે। ધાનેરા 2.5 કરોડનું વીજ બિલ બાકી છે, તો પાલનપુર નગરપાલિકાએ 1.47 લાખ રૂપિયાનું લાઇટ બિલ નથી ભર્યું, તો થરાદ નગરપાલિકાના 1.34 કરોડ રૂપિયા ભરવાના બાકી છે। ભાભર નગરપાલિકાનું પણ 63,81,000 રૂપિયા વીજ બિલ બાકી બોલે છે। 12 કરોડ એ મોટી રકમ કહેવાય। જીબી ની વાત કરીએ તો જીબી એક સામાન્ય નાગરિક હોય જે એક મહિનો જો બિલ ન ભરે તો એનું બિલ લાઇટ બિલ કાપવા માટે પહોંચી જતા હોય છે, પરંતુ આ નગરપાલિકાનું 12 કરોડનું હોય છે તો એમને શું સાંઠગાંઠ છે? એક દિવસ પણ શું કરવા ચલાવે છે? અને મારી તો એવી વિનંતી છે કે જીબી એ કડકાઈ કરી અને આ નાણાં તાત્કાલિક લેવા જોઈએ કે આ નાણાં એ જે નગરપાલિકા પર બોજ છે એ ડીસાના નાગરિકો પર બોજ છે। હવે નગરપાલિકાના સત્તાધીશોની આ અણઆવડત અને એમની અણઘડ વહીવટના કારણે જે આ પરિસ્થિતિનું નિર્માણ પામ્યું છે। કરોડો રૂપિયાના ટેક્સ અને વેરા ઉઘરાવતા તંત્ર પાસે વીજળીનું બિલ ભરવાના પૈસા નથી, તે વાત માનવામાં આવે તેવી નથી। જો પાલિકા પાસે રૂપિયા નથી તો જનતાના રૂપિયા જાય છે ક્યાં? જો કે આ મુદ્દો સત્તાધીશો માટે નવો નથી। તેઓ મીડિયાના સવાલોના જવાબ કેવી રીતે આપવા તે ખૂબ સારી રીતે જાણે છે। ડીસા નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટનું વીજ બિલ નિયમિત ભરવામાં આવે છે, જ્યારે વોટર વર્ક્સમાં બિલમાં 100% સ્થિતિને ધ્યાને લઈને પેમેન્ટ કરવામાં આવતું હોય છે, પરંતુ આ આવશ્યક સેવા હોય નગરજનોના સેવા પણ પુરવાય નહીં અને વીજ કંપનીના નિયમિત અમુક રકમ ભરપાઈ થઈ શકે એ વ્યવસ્થા ગોઠવવાનું વિચારણા હેઠળ છે। નોટિસ આપવામાં આવે છે અને અમે કચેરીના લાઇઝનિંગમાં છીએ। આમાં કંઈક કોન્ક્રીટ સોલ્યુશન અમે લઈ રહ્યા છીએ આવનારા સમયમાં। એક તરફ સામાન્ય જનતા માટે કડકાઈ અને બીજી તરફ સરકારી તંત્ર માટે નરમાઈ સામે આવે છે। આ બેવડું વલણ જોઈને સવાલો પણ થાય છે કે શું સરકારી તંત્રની બેદરકારીનું બિલ આમ જનતા ચૂકવશે? વીજ કંપની આ નગરપાલિકાઓ સામે કડક કાર્યવાહી ક્યારે કરશે એ પણ સવાલ થઈ રહ્યા છે। ધ્રુવ પરમાર, GSTV, બનાસકાંઠા।